જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદ વિથ ભૂમિકામાં। આજે આપણે અમૃતસરી છોલે બનાવવા જઈ રહ્યા છીએ। એના માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી લીધું છે, જેને હું ગરમ કરવા મૂકીશ અને એની સાથે જ મેં અહીંયા 2 ચમચી જેટલી ચા લીધેલી છે। 7 થી 8 નંગ જેટલા મરી લીધેલા છે અને એની સાથે સાથે જ મેં અહીંયા એક ટુકડો તજ અને 5-7 નંગ જેટલા લવિંગ લીધેલા છે, એ પણ એની અંદર નાખી દઈશ। અહીંયા કાબુલી ચણા લીધેલા છે, જે મેં રાત્રે જ પલાળીને રાખ્યા હતા, તમે જોઈ શકો છો। મેં અહીંયા એક કુકર લીધું છે, એની અંદર મેં જે આપણે કાબુલી ચણા જે રાત્રે પલાળ્યા હતા એને મેં ધોઈને અત્યારે લઈ લીધા છે। હવે એની સાથે જ હું આમાં થોડુંક મીઠું નાખી દઈશ। અત્યારે આપણે જે ચાનું પાણી ગરમ કરવા મૂક્યું હતું એને હું ગાળીને અંદર નાખી દઈશ કુકરમાં। એની સાથે સાથે જ હું આની અંદર 2 તમાલપત્રના મેં લીધા છે, જે હું અંદર નાખી દઈશ અને કુકરનું ઢાંકણું ઢાંકી અને એની આપણે 5 થી 6 સીટી વગાડી દઈશું। અહીંયા 3 મોટા ટામેટા લીધા છે, જેને મેં મોટા મોટા ટુકડા કરી લીધા છે અને એને હવે ગ્રાઇન્ડરમાં લઈને એની ક્રશ કરી લઈશું આપણે। ટામેટાની પેસ્ટ બનીને તૈયાર થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો। મેં અહીંયા એક કઢાઈ લીધી છે, જેને મેં ગરમ કરવા મૂકી દીધી છે। એની સાથે હું એની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશ અને 1 ચમચી જેટલું જીરું નાખી દઈશ। અહીંયા 2 લીલા મરચાં લીધા છે, જેને હું વચ્ચેથી લાંબા ચીરો કરી દઈશ। અહીંયા જીરું આપણું તતળી ગયું છે, હવે એની અંદર હું હિંગ નાખી દઈશ અને એની સાથે જ આપણે જે 2 ચીરા કરેલા મરચાં છે એ પણ અંદર નાખી દઈશ અને એને સાતળી લઈશું। એની સાથે સાથે જ આપણે જે ટામેટાની પેસ્ટ બનાવી હતી એ અંદર નાખી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું અને પેસ્ટને આપણે 5 થી 7 મિનિટ સુધી પકાવવા દઈશું। મેં આની અંદર ડુંગળી લસણનો ઉપયોગ નથી કર્યો, અગર તમારે કરવો હોય તો તમે ટામેટાના પહેલા એને નાખી દેવાનું અને એને પણ 10-15 મિનિટ જેટલું પકાવવા દેવાનું, એના પછી ટામેટાની પેસ્ટ નાખવાની રહેશે। મેં અહીંયા થોડા કાજુના ટુકડા લીધા છે એ અને એની સાથે મેં મગજતરીના બી પણ લીધા છે, એને આપણે એની પેસ્ટ બનાવી દઈશું આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને। અહીંયા આપણી કાજુ મગજતરીના બીની પેસ્ટ બનીને રેડી થઈ ચૂકી છે અને હવે મેં અહીંયા એક બાઉલ લીધો છે, જેની અંદર 2 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને મેં અહીંયા શેકેલા જીરુંનો પાવડર લીધો છે, એની અંદર નાખીને મિક્સ કરી દઈશું। આની અંદર થોડુંક પાણી નાખીને આની એક પેસ્ટ બનાવી દઈશું। આ પેસ્ટ બનાવવાથી આપણો મસાલો કાળો પડતો નથી, એટલા માટે પહેલા પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની। હવે આપણે આની અંદર આપણી કાજુની પેસ્ટ નાખી દઈશું અને એને મિક્સ કરી દઈશું અને એને 2 થી 5 મિનિટ સુધી પકવવા દઈશું। આની અંદર આપણી જે મસાલાવાળી પેસ્ટ હતી એ અંદર નાખી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું અને એને મિક્સ કર્યા પછી એને 5 થી 7 મિનિટ સુધી ઢાંકણું ઢાંકીને પકવવા રાખીશું। આપણું કુકર ઠંડુ થઈ ચૂક્યું છે અને આપણા ચણા પણ બફાઈ ચૂક્યા છે, તમે જોઈ શકો છો અને ચણાનો કલર પણ તમે જોઈ શકો છો કે કેવો સારો બ્લેક આવ્યો છે। અહીં આપણી છોલેની ગ્રેવી પણ બનીને તૈયાર થઈ ચૂકી છે અને આપણું તેલ પણ કેવું સારું છૂટ્યું છે એ પણ તમે દેખી શકો છો। હવે આપણે એની અંદર આપણે જે ચણા બાફેલા હતા એ અંદર નાખી દઈશું। અત્યારે મેં એનું પાણી લીધું નથી, એ હું એનો પછી ઉપયોગ કરીશ અને એને એની અંદર સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી છોલે મસાલો અને કસ્તુરી મેથીને હાથથી મસળીને અંદર નાખી દઈશું અને જે આપણે પાણી મેં રાખ્યું હતું સાઈડમાં એ નાખી દઈશું અંદર અને હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને એને ઢાંકણું ઢાંકીને 5 થી 7 મિનિટ જેટલું પકવવા દઈશું। અહીં આપણા છોલે બનીને રેડી થઈ ચૂક્યા છે, હવે એની અંદર આપણે કોથમીર ભભરાવી દઈશું અને મેં સર્વિંગ બાઉલમાં સર્વ કરી દીધા છે અને મેં આજે છોલેને ભટુરે સાથે સર્વ કર્યા છે। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને મને કમેન્ટ પણ કરો। થેન્ક યુ।